મારા તરફથી, અથવા તમને મોજ આવે તો આવી જાજો. 20,000 અમારી ફેમિલી શીખી. ઓહ એ હારા મારું કહેવાય. હાલો મિત્રો, આનું ઉતારવાનું તૈયાર છે અને આ છે સેટી પેટી. હોરમાં જય માતાજી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું ને. મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. ને હજી 7 વાગ્યા નહીં હોય કદાચની, 7 વાગ્યા તો આપણે વિડીયો અપલોડ કરવાનો છે. 6:55 થઈ ગઈ છે. તો હું જાઉં છું ગામમાં અને મેલડીમાના મંદિરે. તમને પહેલાં આગળ દર્શન કરાવી દઉં થોડાક દૂરથી. પછી છેલ્લે વિડીયોમાં બિના રહેજો ઠેઠ, મતલબ વિડીયો પૂરો નહીં થાય ને એ પહેલાં હું લગ્ન લેવા જાઉં છું. લગ્ન લઈને આવીને પછી તમને પરફેક્ટ આમંત્રણ આપવાનું છે મેલડીમાના મંદિરે, શું છે શું નહીં. તો બધા મિત્રો આવજો. તો અહીંયા જગ્યા બીગ્યા બધું વ્યવસ્થિત, આમ કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ બને છે. તો કાંઈક કશે તો જ તે ને, તો એ બધું તમને હું કહી અને જણાવી. લગ્નમાં બધા પગી જાજો કે એટલે ચાલો તો વિડીયો કરી દઈ શરૂ. અહીંયા આપણે છે મેલડીમાનું મંદિર અને દરિયા કિનારે હાવ મંદિર આવેલું છે. આવી રીતની કંઈક જગ્યા છે. અને અહીંયા બધું કામ રિપેરિંગ શરૂ છે. પછી અહીં લીધા છે દરિયો તમને. તો અહીંયા આવ્યા જેવું સ્થળ છે મતલબમાં. અને મારું ઘર જો ઓલા પણ દેખાય, મારું ઘર છે આવું પાછળ. આવડું પહેલું ઘર છે, એ શાકવાળું કહેવામાં આવે ને, એ મારું ઘર છે ને. તો એવું છે. અને ચાલો મિત્રો, તો હવે કન્ટિન્યુ વિડીયો બિના રહેજો. ને અહીંયા પાછો હું આવી ગામમાં લગન બગન લઈને દીન પછી હું તમને પાછા કોન્ટેક્ટ કરી અને કહી કન્ટિન્યુ બિના રહેજો. તો સવારમાં તો બોલો મને કેવું મસ્ત મજાનું રોજડાનું ઝૂન જોવા મળી ગયા. રોજડા હે રોજડા, કેટલા બધા છે રોજડા. હાલો ભાઈ, લગ્ન લેવા આવવાનું છે તમારે? આવવાનું છે એમ શું કાકા? આવવાનું છે તો હબદીન આવજો ને કરી દો. પાછા કાકા પીડા રહેવાનું છે એમ? કા પાછા કાકા? મારે નથી આવવાનું. આ સાયકલ લઈને આવો. આ સાયકલ લેતા આવવાનું એવો કઈ લાડવા ખાવા આવવાના, લાપસી ખાવા આવવાની છે. એવું છે એમ ને? હા સારું હાલો, તમે તો લઈ આવીએ કાબુરા. આ કાંદીભાઈ છે ને બુરાભાઈ છે. હા બાય 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 બાય. મિત્રો તો ઓન કહીએ બેન નીકળી જશે ને જઈએ છીએ આપણે કાંઈ કોટણા જઈએ છીએ લગ્ન લેવા. તો અમારા વરદાદાની જાણ છે ને આવા રસ્તે લઈને જવાની છે. તો જેને ડિસ્કો કરવાની ઈચ્છા થતી હોય જોડજો મારા પકડવાની, અને આમંત્રણ મારા તરફથી કે બધા આવજો. એમાં જાનમાં મિત્ર મેં કીધું એ પ્રમાણે આપણે મહેમાનથી ભોગી તો ગયા, પણ ટ્રેક્ટર આવ્યું ને ફાઇનલી તો અમે ટ્રેક્ટર મેકીને પૂગી ગયા. બોલ, તો આણું હવે લઈ જવાનું છે આજ ને આજ. તો હવે ટ્રેક્ટર લેવા પાછા હું મયુરભાઈ હમા જાય. તો તમને ઓલરેડી ખબર પડી જશે કેવા રસ્તા છે એમ. કા મયુરભાઈ? હા બરાબર. પૂરા ટ્રેક્ટર લેવા ઓન મયુર છે ને ટ્રેક્ટર લેવા જઈ. અને રસ્તો કેવો લાગ્યો આપણે? આમ તો સારો છે. આમ તો મિત્રો આમ તમે જોયા બહુ સારા લાગે, પણ ગાડીમાં રોદા બહુ સારા આવે. પછી આમાં ફૂલ લાગી હોય તો નવી ગાડીના મોરે પડી જાય એવા રોદા ઠામોક આવે ગપ. એટલે આમ કે તો મિત્રો ફાઇનલી કેવું થયું ખબર કહું તમને બધું? ગાડી આવે શરમ ન લાગે સારું. હવે એમાં એમ છે કે હું મયુરભાઈ ટ્રેક્ટર લેવા ગયા કે બે ભાઈ, તો ટ્રેક્ટર લઈને પાછા આવતા હા રિટીનમાં. તો અમે મારા બેટા ગાડી તો કંઈ ધીમી હાલે નહીં, તો ગાય ગાવી આવે ને ટ્રેક્ટરનો વાગ સીધો હતો ને તે ટ્રેક્ટર સીધો હોય ગયો. અમે અનકાવી આવે એવું છું, દાંત આવી એવું કરીને અમે આવ્યા. બોલો એમ કહેવાય યાર. હું કહેવાય કે જોયા દેખું છું મયુરભાઈ કે તમે નાનજીભાઈ ઉતરી જાઓ ને ઊભા રહી કે હું ટ્રેક્ટરના પાછો લઈ જાઉં. તો મયુરભાઈ ગયા ટ્રેક્ટર જો ગાંધે હવે ગાંધે 5 થી 6 મિનિટથી ઊભો હું અહીંયા નહીં. બોલો એકલો અને ટ્રેક્ટરને ભૂલી જ જામી. ટ્રેક્ટર તો જાણે ઓલરેડી ધીમું ચાલે ને ધીમું ચાલો તો એ દાંત કાઢતા હોય. ચાલો તો દાંત કરતા આવે કે મિત્રો કેમ કે એમ છું. મિત્રો આપણે ટ્રેક્ટર બીજા રસ્તે ચડાવ્યા. અમે તો બે હતા હાલા ધીમે ધીમે. હવે કે ટ્રેક્ટર વાળે આવે છે, ટ્રેક્ટર ભૂલી જાય. ચાલો મિત્રો, તો ચા પીવાનું અમે બધાએ શરૂ કરી દીધું છે. ચા પીવાને પીવીને કહેજો કપડી બહુ ગરમા ગરમ. ગરમ છે કે ઠંડી? એલા મિત્રો તો આણું ભરી લેવાનું છે આપણે.
હાલો તો મિત્રો જવો તો મિત્રો ફાઇનલી આ છે આણું આપણે એક જગ્યાએ ભરીને વેવા ને આવડા બેન નું આણું હવે અહીંલી ભરી દેવાનું છે અમારે પણ મહેમાન જે આવ્યા નથી આ તૈયારી છે અમારે બુરાભાઈ દેખાડે સોલો કામ એમ મસ્ત હે કા ક્યાં વેલા કાઈ નો ઘટાવે જવો અરે હોપા આમ તો આ બાજુ ઉપર એવો તો ભાંગી ને એવો એ લે કામ હે તો જવો મિત્રો આવડું આ બધું આણું છે ને અમારે દેવાનું છે મતલબ આવડા મારા બેન ને આ બેન ને નહીં આ બેન મોટા છે આ બેન ને આણું આપી દીધું ઓલા બેન ને દેવાનું છે અને ટોપે બોલે તો ટોપે હાલો મિત્રો આણું ઉતારવાનું તૈયાર છે ને આ છે સેટી પેટી તો જવો ની મિત્રો અમે તો પાછા ભાગ્યા છીએ ઘરે લગ્ન પેલા લઈ આવ્યા આણું ભરતા આવ્યા લગ્ન લખી દીધા આણું મેકલાઈ દીધું એમ જ કેમ કે આણું લઈને જેમ એમ હજી આગું બોલો ઘણી એને બેઠું તો જો આ કામ છે ને અત્યારે આપણે ફેરા ફેરીને પછી આણું ફરવા રહીને એના કરતાં આગું 2-3 દિવસ ગોઠવો ને વધારે ફાયદો પડે મને એવું લાગે છે ને આજમાં અમારે બધું કામ થઈ ગયું એમાં નિયમ સીધી ગીત ગાન શરૂ કર્યું પણ એ દેખાતા નહીં ગાડી શરૂ છે કાદન છે અને ક્લિષ્ના છે લાલજીભાઈની ગાડીમાં છે એમાંથી પાછળ છે ને મેરડીમાંના મંદિરે જવા માટે રસ્તો તળાવમાંથી થઈ ગયો ને મસ્ત મજાનો આવ એકદમ પ્યોર બની ગયો એનું કારણ એ છે કે માંડવો થવાનો છે તો માંડવો થવાનું છે તો હમણાં મંદિરે જાઉં છું અત્યારે તો ઘરે જાઉં છું પણ મેરડીમાંના મંદિરને જઈને પછી તમને કહું કે આવડા મંદિરે માંડવો થવાનો છે તો બધા મિત્રો પધારો તો માંડવામાં ને લગ્નમાં હતી એમ કા ચાલો મિત્રો તો મેરડીમાંના મંદિરે આપણે આવી ગયા છીએ ને હમણાં શું કહેવાય કહું કંકોત્રીનું મતલબમાં પોસ્ટર આવે ને એ હજી ચોંટાડેલ નથી માંડવો છે અહીંયા 28 તારીખે દિયાળ ગામ તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર 28 તારીખે મેલડીમાંના મંદિરે મતલબમાં માંડવો છે ને એ 24 કલાકનો તો બધા મિત્રોને આવવા વિનંતી છે મારા તરફથી અને આ ભાઈઓ તરફથી બધા તરફથી આમંત્રણ છે તમને અને પહોંચી જાઓ બધા દરિયા કિનારે ફરવા જેવું સ્થળ છે લાયક તમને મજા આવશે નવીનું એક ઝાડવું તમને દેખાડી દઉં તમને એમ લાગશે કે લસાઈ ગયું ફૂંકાઈ ગયું એમ બોલો પણ હવે આ ઝાડવું છે ને અત્યારે ફૂજેલું છે આ હાવ લીલું સમ જેવું છે ને આ અત્યારે ફૂજેલું છે હાવ લીલું કાચ છે લસાઈ ગયેલું નથી ને ફૂંકાઈ ગયેલું નથી પણ અત્યારે હોવાનો ટાઈમ થઈ ગયો એટલે એ ફૂજ્યું છે અને પાંદડા આપણે ઉગાડીને એકાદું જોઈએ ઉતું એને બહુ જગાડે નહીં આપણે છે લીલું કાચ પણ એ હુઈ જાય એટલે પછી હુઈ જાય અને એ તો વાગ્યા કેટલા સમય તો અત્યારે હુજ્યું એટલે ઘણું કહેવાય અને સારું કહેવાય હુજ્યું એટલે એના કરતાં એમ હુવે નહીં 6:30 છે ને 18 તારીખ છે આજ અને અહીંયા 28 તારીખે માંડવું છે મેરડીમાં મુકેશભાઈ તમારો આભાર થેન્ક યુ યાર અમને દીધું એના કરતાં ભગવાન તમને અનેક ગણું દેહે એવા અમે દિલથી આશીર્વાદ દે બીજું તો હું દઈએ અમે વીજમાં લઈએ પછી મેન હેતુનું કારણ એક એ છે કે મેન પ્રશ્ન તમને કહી દઈ તો મેન પ્રશ્ન એ છે કે અમારે જો રવિવારે ગણે બેસવાનો છે મારા હગા કાકાના છોકરાનો જય માતા ભીમા કાકા કહીને લાઈવમાં 9 થી 10 કલાક હોય એ ભીમા કાકાના છોકરાને રવિવારે ગણે બેસવાનું છે તો રવિવારે આ ચેનલની અંદર લાઈવ આપણે થઈ અનલિમિટેડ ધનજીની મોજમાં હોય તો રવિવારે બહુ નક્કી નહીં પણ કદાચ થોડા ઘણા સમય મળશે તો આડાવાળા તાક થઈ જવું કા પણ બાકી નકર આમ બહુ ખાસ નક્કી નથી કહેતો કે થાવું જ એમ પણ થાય જ છે તો થાવું જ જોયું જાય 5 મિનિટ લાઈવ રાખશું કલાકની બદલે એમ હું કેવું તારું એવું કંઈક કરશું ને મિત્રો રવિવારે ગણાવી છે અને 25 તારીખને દી ગોતીડો છે 26 તારીખે ઈશ્વરભાઈની જાન જવાની છે નિશા કોટડા હું તમને ડેલો દેખાડતા ભૂલી ગયો સોરી નિશા કોટડા હાલો ને નિશા કોટડા જઈને કહેતો જાનતા આવી દિયાલ ગમે એ દેખાડી દે કા અને પછી એસી વધારે 27 તારીખે ઓતરું છે બોલો તો રજા અમે ડિસ્કો કરીને ડૂકી જલાઈને તો યાર થાક ઉતારવો પડે તો 27 તારીખે રજા છે અને 28 તારીખે બેનની જાન પાછી આવવાની છે અમારા ઘરે તો 28 તારીખે જાન આવશે અને જે દિવસે જાન આવે ને તે દિવસે મેલડીમાંના મંદિરે 24 કલાકનો માંડવો છે મતલબમાં ડાક ડમર કહેવાય ને એ માંડવો છે તો બધાય મિત્રો એમાંય પણ પધારજો અને જો ખાસ કરીને હાથ ડૂકી જવો અત્યારે તો બસ એટલી વારમાં ત્યારે ગમે ડૂકી જાય શું કહેવાય હાથ દુખી જવું બોલો વિડીયો ઉતારવામાં માણસને મજા આવતી છે આ મને હાથ દુખી જવું શું કરવું તો યાર જો 28 તારીખે ખાસ કરીને તમને કહેવાનું હેતુ મારો એક એ છે લગ્નમાં આવતા હોય તો આવી શકો તો કાંઈ વાંધો નહીં ન આવો તો છૂટી માંડવામાં છે મેલડીમાંના મંદિરે અહીંયા દરિયા કિનારે મસ્ત મજાનું વાતાવરણ એ છે તડકો અત્યારે તો ભાઈ પડે છે ગજબનો પડે અત્યારે સમય ઘણો થઈ જશે તોય તડકો તો વાત ન પૂછો એટલો છે 43 મિનિટ ગરમી થાય દુનિયાને તડકો નથી હાથ દુખી જાય બાપા હવે ઘડી પોરો ખાઈ લો ભાઈ અને 28 તારીખે આવજો બધા મિત્રો અમને મળવું હોય તો આવજો અને ન મળવું હોય તો આવજો મેલડીમાંના મંદિરે માંડવો છે તો માંડવામાં યાર દર્શન કરવા દર્શન થઈ જાય કદાચ ને જો કે અમને મળવાની ઈચ્છા હોય ગમે એને મળાઈ જાય અને અમારું ગામ તમે કહેતા હોય તો અમારું ગામ છે દિયાળ તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર છે જેને આવવું હોય એને 2 ધડકથી છૂટી અને આ વિડીયો તમે યાર જોયો તમારા બધાનો દિલથી આભાર અને થેન્ક યુ તો બીજું તો નવીન મેં કે મને એમ લાગે આનો આ ડોકવો મીટલો છે એમ થાય કેમ એમ
તમારે કરતા પહેલા મને દુખી જાય એ હાલે તરત બોલો હાલો તો બિન કરો હું બોલી લો હાલો થેન્ક યુ એલા હું લેવા તમારા બધાનો 20,000 અમારે સબસ્ક્રાઈબર થઈ જશે એટલે કે 20,000 અમારી ફેમિલી થઈ ગઈ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવીને આવી રીતે અમને આગળ પણ સપોર્ટ કરતા રહેજો એટલે બોલો મને મારે ન દીધો હવે ભાઈ થેન્ક યુ યાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ એનું કારણ છે કે 20K કમ્પ્લીટ કરવા બદલ દિલથી આભાર ને થેન્ક યુ અને અમે થોડી ઘણી અપેક્ષા તમારી 20,000 અમારી ફેમિલી થઈ ગઈ હારા મારું કહેવાય હા હો અને મારું કહેવાય થોડી ઘણી હજી અપેક્ષા રાખશું કે આવીને આવી રીતે અમને સપોર્ટ બનાવી રાખશો અને આગળ લઈ જાજો જવાબદારી બધી તમારી છે મેં ખાલી વિડીયો મેકશું અને તમે નક્કી નવું જોજો અને મજા આવશે 9 થી 10 લાઈવ હોય ધનજીની મજમાન દર રવિવારે દરિયાઈ ખેડૂતમાં પણ મેં કીધું આગળ એ પ્રમાણે અને વિડીયો કાપી ન જોયો હોય તો વધારે સારું છે અને કાપીને જોયો હોય તો તમારી ઈચ્છા પછી બાકી જો આ થોડાક દિવસ આપણે લાઈવ નહીં પૂરું પૂરું થાય આ આવડું આ મકાન છે અમારે લાઈવ વાળું ઝૂપડું છે ને આમાં અમે રહી હા છે એવું છે તો મિત્રો ચાલો નવીનમાં ને એટલું હતું તમને અંદર જણાવી દીધું છે તો લગ્નમાં બધા પહોંચી જતો લગ્નમાં ન પહોંચો એને મેરડીમાં મંદિરે માંડવો છે એક કાંકરે બે આમ કરીને એક કાંકરો મારો ને તો બે પક્ષી મરે એની જેવું છે કાંઈક અત્યારે તો લગ્નમાં આવી શકશો અને મેરડીમાંના મંદિરે માંડવો છે ના અહીં આવી શકશો તો લગ્નમાં ન હોય ને માંડવામાં આવજો માંડવામાં ન હોય ને લગ્નમાં આવજો બરાબર મિત્રો ફાઇનલી કટિંગ કર્યા પહેલાં એક ગીત અમે અનેક વિડીયામાં એક ખેલે અલગ અલગ ગીત નાખ્યા કરશું એક ગીત નાનું કડી અમે આવડે એવી કડી ગાવું લાઈમાં ગાઈને એવા તમે વિડીયામાં તમને થોડાક સંભળાવવાની થોડી કોશિશ કરશું કા ચાલો તો ગાઈ કઈ રીતે ગાઈ મને કોઈની નથી બીક મારી સામુંડ કરે ઠીક મારા માથે સામુંડ માનો હાથ છે મારી ડગલે ને પગલે મારી સાથ છે હું તો ફાવે ત્યાં ફરું ના કોઈથી ડરું મારા માથે સામુંડ માનો હાથ છે મારી માતા સદાય મારી સાથ છે તો આવી એકાદી કડી અલગ અલગ તમને પીરસતા રહેવો મળશું નેક્સ્ટ વિડીયામાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય ટાટા